हेलो दोस्तों, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो दोस्तों સવારના જો 9:30 જેવું વાગે છે, હવે ચા નાસ્તો કરી લઈએ। તો જો દોસ્તો ચા નાસ્તામાં મમરા અને દૂધ છે, ચા નાસ્તો કરી લઈએ। તો દોસ્તો આજે આપણે કાલે જે કુંડા આવ્યા હતા એ કુંડામાં આજે છોડ વાવવાના છે। તો જો હું તમને કુંડો બતાવું, આપણે મૂકીએ તો અહીંયા हेलो गाइस, हमारा मित्रનો કોલ આવ્યો અને એનું જે એક્ટિવા હતું એ બગડ્યું હતું, એટલે કે એનો ટાયર આપણે ચેન્જ કરાવવાનું છે। તો અહીંયા ગેરેજમાં આવ્યા છીએ। તો આ ગેરેજમાં આવીને હવે આપણે આ જે એક્ટિવા જે પાછળનું ટાયર એ ચેન્જ કરાવી દઈએ। ખાસું ઘસાઈ ગયું છે અને બીજી અમે જો આ ટાયર લેવા જઈએ છીએ દુકાનમાં, પણ દુકાનો લગભગ આજે રવિવાર છે એટલે બધી દુકાનો બંધ છે। જો અહીંયા આ દુકાને બંધ છે, તો દોસ્તો અમે હવે બીજી દુકાનો જઈએ છીએ। हेलो गाइस, फाइनली આપણે જો આ દુકાનમાં પહોંચી ગયા છીએ અને અહીંયાથી આપણે નવું ટાયર લઈ લઈએ। તો જો દોસ્તો મારો મિત્ર છે એ ટાયર ચેક કરે છે અને અહીંયા ભાઈ છે એ ટાયર મસ્ત ફિટિંગ કરી આપશે થોડીક વારમાં। તો દોસ્તો ટાયર ફિટિંગ થતાં બહુ જ વાર થઈ, કારણ કે જે ટાયર જે પાછળનું ટાયર હતું ઘણા સમયથી ખોલ્યું નહોતું। ચલો દોસ્તો જો આનું હવે ટાયર બદલાઈએ છીએ, ચેન્જ કરી દઈએ। અહીંયાથી ટાયર નવું લીધું છે એટલે ટાયર અને જોમ થઈ ગયું હતું, તો નવું ટાયર ભરાવાનું હતું આમાં, એટલે જે જૂનું ટાયર હતું એને કાઢવું પડશે। આમાં જે જૂનું ટાયર હતું એ કાઢીને હવે નવું ટાયર લગાવશે અને જૂનું ટાયર નહીં કાઢવાની રીત જો આ મશીનમાં કંઈક આ રીતે ભરાઈને અને જૂનું ટાયર કાઢે છે, જેથી કરીને જે જૂનું ટાયર હોય એ બચી શકે અને આસાનીથી નવું ટાયર લગાવી શકાય। જો દોસ્તો આપણે હવે જુપિટરમાં નવું ટાયર હવે લગાવી દીધું છે ભાઈને, અને હવે જે જુપિટર હતું એમાં હવે ટાયર ફિટિંગ કરી દઈએ દોસ્તો। અને થોડીક વારમાં હવે આપણે ઘરે જઈએ, કારણ કે બહુ લેટ થઈ ગયું છે, લગભગ કલાક દોઢ કલાક અહીંયા ટાઈમ જતો રહ્યો। હલો દોસ્તો, જો સાંજના 6 વાગ્યા છે ને આપણે ગઈકાલે જે આ કુંડો લાવ્યા હતા એ કુંડોમાં આજે માટી ને જો આ છાણ ને બે ભેગું લીધું છે અને આમાં મિક્સ કરીને કુંડો ભરી દઈએ। તો દોસ્તો જો આને મિક્સ કરી દઈએ, છોણિયું ખાતર અને ખેતરની માટી છે, જો આ બધા પથરા બધા નાના કરી દઈએ। હલો દોસ્તો, જો આ સરસ એવું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે કુંડો લાવ્યા તેમાં ભરી દઈએ। કુંડાનું જે આ લાઈન છે એનાથી થોડી આપણે ઉપર ભરીશું, એટલે પાણી નાખીએ તો ઉભરાઈ ના જાય। કરી દઈશું એટલું નીચે રેતી હોય બધું બેસી જાય। એક્ઝેક્ટ આટલી જગ્યા રાખીશું થોડી પાણી આપવા માટે, લગભગ અડધું વેઢા જેટલી આપણે રાખીશું જગ્યા। એવા બધા કુંડામાં આપણે રેતી ભરી દઈએ। દોસ્તો તો જો 4 કુંડા આપણે માટી ને ખાતર બે મિક્સ કરીને ભરી દીધા છે। આમાં આવીશું આપણે લસણ, આમાં કોથમીર વાવીશું અને આમાં ધોણા વાવવાના, ધોણા એટલે કોથમીર વાવીશું ને આમાં મેથી વાવીશું, સોરી આમાં મેથી વાવીશું ને આમાં કોથમીર વાવીશું બેમાં। હલો દોસ્તો, તો જુઓ આ મેથીના દાણા છે અને આ લસણ રાત્રે પલાળી રાખીને મેથી નહીં, એટલો જલ્દી ગ્રોથ થાય। અને આ જે એક કળીઓ છે એને આપણે અલગ કરી દઈશું આ રીતે। હલો દોસ્તો, તો જો લસણની કળીઓ આપણે બધી અલગ કરી દીધી છે અને અમુક કળીઓ રહી એમાં જો આ ફણગા ફૂટવા લાગે, જો એક જ નાઇટમાં અને આપણે વાવીશું એટલે ઝડપથી ગ્રોથ થશે। અને એ રીતે આપણે મેથી છે, મેથીને તો પલાળી હતી એટલે દાણા, હવે એને સીધા વાવી દઈએ કુંડામાં। તો દોસ્તો જો હવે પહેલે આપણે મેથી વાવીએ તો થોડીક રેતી આ કુંડામાં કાઢીને મૂકી દઈએ, પછી એરી રેતી ખરીને ઉપર નાખી દેવાની। આ રીતે જો આપણે એક લેયરિંગ કરી રેતીનું કાઢી દીધું અને આ
કોથમીર આ રીતે આમ છૂટી સવાઈ નાખી દેવાની. આ મેથીને છૂટી સવાઈ નાખી દેવાની આ રીતે. બરાબર. નવા જે લેયર આપણું માટીનું હતું ને થોડું ઉપર નાખી દઈશું. તો દોસ્તો જુઓ મેથી તો વવાઈ જઈ કુંડામાં હવે લસણની વારી. તો દોસ્તો લસણમાં આના કરતાં ઉલટું હોય, આમાં પાણી પાઈશું પણ થોડીક વાર રહીને રેડીશું, અને આમાં ઉલટું હોય, આમાં પહેલાંથી પાણી પાઈ દેવાનું. કાકા હું લસણ ખરું ને એ આમ ગોપતા ફાવા માંગે છે. ઓકે. તો દોસ્તો જો આના પર પાણી નાખી દઈએ આ રીતે. પાણી ચૂસાઈ જાય પછી આપણે આમાં લસણ વાવીશું. હલો દોસ્તો, તો જો આ લસણની કળીઓ હતી, હવે એને આપણે વાવીશું. પહેલાં આ રીતે આમ ગોળ ગોળ બનાવી દઈશું. લસણની કળીઓ જો આ રીતે આમ આજે આ ભાગ રહ્યો એ ઉપર હોવો અને આ ભાગ નીચે જવો જોઈએ. હલો દોસ્તો, તો જો કમ્પ્લીટ આપણે કળીઓ વાવી દીધી છે. ઉપર થોડીક માટી નાખી દઈએ આ રીતે. બરોબર. હવે આપણે પાણી પી દઈશું. તો દોસ્તો જુઓ કમ્પ્લીટ વાવી દઈશું. આમાં લસણ, આમાં મેથી, આ બેમાં કોથમીર વાવવાની છે, એ કાલ વાવીશું આપણે આમાં. તો જુઓ સાંજના હવે 6:30 જેવું વાગે છે. તો દોસ્તો જુઓ પેલા કુંડામાં આપણે હવે મેથી અને લસણ બે વાવીશું. જોઈશું હવે કઈ રીતે ગ્રોથ થાય છે એનો. અને દોસ્તો જો આ ઝાડ તમને લાગતો છે હલતો હશે એમને એમનો, પણ ઉપર વાંદરા આવ્યા દેખાતા નહીં, કારણ કે ઘનઘોર એટલું બધું છે ને. ઝાડ છે ને ઉપર વેલ થઈ એટલે દેખાતું નહીં. જો ઉપર આટલા દેખાય કે. કિરણ શું બનાવે દોસ્તો? આજે તો જોવા ગોટા બને છે. હલો દોસ્તો, જોવા ગોટા આવા બને છે મેથીના. કિરણ ગોટા ખાવાના નહીં? ખાવાના? કિરણ નહીં ખાય, આપણે કિરણ જ ખાવાના.